શ્રીમદ ભાગવત કથા 9મો સ્કંદ ભાગ 7. યજ્ઞમાં વિધ્વંસ કરવા આવેલા રાક્ષસોને રામે સંહાર્યા. યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ થયો. પછી જનકપુરીથી જનકનંદની જાનકીના સ્વયંવરમાં પધારવા માટેની આમંત્રણ પત્રિકા મળી. સીતાજીના સ્વયંવરમાં જવા માટે રામ લક્ષ્મણ સહિત વિશ્વામિત્રએ જનકપુરી તરફ પ્રસ્થાન કર્યું. આગળ કહ્યું તેમ તાડકાવધ અને અહલ્યા ઉદ્ધારની કથા સુખદેવજીએ કહી નથી, પરંતુ વાલ્મીકી અને તુલસીજીએ તેને કહી છે. ભગવાન રામચંદ્રએ જનકપુરી જતા માર્ગમાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. રામચરણ રજથી અહલ્યા પુનઃ જીવિત થઈ. કામસુખના ચિંતનથી પથ્થર જેવી જડ બનેલી બુદ્ધિ રામજીની ચરણરજના સ્પર્શે કોમળ સ્ત્રી બની જાય છે. રામ લક્ષ્મણ જનકપુરીમાં આવ્યા છે. વિશ્વામિત્ર તેમને લઈ જનક રાજાના દરબારમાં આવે છે. જનક રાજા બંને કુમારોને જુએ છે, વિચારે છે, પણ તેમના સ્વરૂપનો પાર પામતા નથી. તેથી વિશ્વામિત્ર પૂછે છે, આ બાળકો કોણ છે? વિશ્વામિત્ર તેમનું સ્વરૂપ જાહેર કરતા નથી અને કહે છે, રાજા જનક, તમે તો બ્રહ્મજ્ઞાની છો, તમે જાતે નિર્ણય કરી લો. જનક રાજા તો સુખદેવજીના ગુરુ, લોકો તેમને વિદેહી કહે. દેહમાં હોવા છતાં દેહના ધર્મો જેને સ્પર્શ કરે નહીં તે વિદેહી કહેવાય, જીવન મુક્ત કહેવાય. જનક વિદેહી હતા. એક યોગીને સંશય થયો. રાજમહેલમાં રહી વૈભવ ભોગવતા, પત્ની સાથે વિષયયોગ ભોગવતા જનક રાજાને વિદેહી કેમ કહેવાય? પોતાના સંશયની નિવૃત્તિ અર્થે તેઓ જનકપુરીમાં આવ્યા. જનક રાજાના મહેલે પધાર્યા. જઈને જોયું તો જનક રાજા ત્યાં બેઠા હતા. તેમનો એક હાથ ભળભળ બળતી સગડીમાં પડ્યો છે, બીજો હાથ તેમની પત્નીના શરીર પર પડેલો છે. યોગીએ આ બાબતનું મર્મ જાણવાની ઈચ્છા થઈ. રાજા જનકે કહ્યું કે અગ્નિમાં બળતો હાથ મને દુઃખ આપતો નથી અને સ્ત્રી શરીર પર પડેલો આ હાથ મને કામસુખ આપતો નથી. મારો હાથ અગ્નિમાં બળતો હોય કે સ્ત્રીના અંગ ઉપર પડેલો હોય, તે બંનેની એક સરખી અસર મારા મન ઉપર પડે છે. આ વિદેહી દેહ ધર્મો જનક રાજાને સ્પર્શતા ન હતા. એ બે રાજકુમારો કોણ છે તેનો નિર્ણય જનક રાજાએ કરવાનો હતો. તેમણે બંને રાજકુમારો તરફ જોયું અને અંતર્મુખ બની ગયા. તેમણે લાગ્યું કે આ તો પરબ્રહ્મ પોતે જ હોય. જનકે કહ્યું, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તરફ જોતાં મારું મન તેના તરફ કદી આકર્ષાતો નથી. મારા મનમાં વૈરાગ્ય ભર્યો છે, છતાં આ કુમારોને જોઈ મારું મન તેમના તરફ આકર્ષાય છે. જનકના મનનું આકર્ષણ ઈશ્વર સિવાય કોઈ ન કરી શકે, તેથી જરૂર તેવો ઈશ્વર છે. જનક રાજાને પોતાના મન ઉપર કેવો અને કેટલો દ્રઢ વિશ્વાસ છે. જનક કહે છે, સહજ વિરાગ રૂપ મન મોરા, ભયે થકિત જીમી ચંદ્ર ચકોરા. રામચંદ્રજી તો વેદ જેને નીતિ નીતિ કહી ઓળખાવે છે તે બ્રહ્મ જ છે. બ્રહ્મ જો નિગમ નેતિ નીતિ કહી ગાવા. મહાપુરુષોનું મન સ્વચ્છ અને અનાસક્ત હોય છે. તે જો આસક્ત બને તો સમજવું કે તેમની આસક્તિનો પાત્ર તેનો અત્યંત નિકટનું સંબંધી હોવું જોઈએ. કણ્વ ઋષિના આશ્રમમાં દુષ્યંત શકુંતલાનું પ્રથમ મિલન થાય છે. દુષ્યંતના પ્રશ્નના જવાબમાં શકુંતલા કહે છે, હું કણ્વ ઋષિની કન્યા છું. ત્યારે દુષ્યંત કહે છે, મારું મન પવિત્ર છે, બ્રાહ્મણ કન્યા તરફ તે કદી ન આકર્ષાય. તને જોઈને મારું મન ચંચળ બને છે, તેથી તું બ્રાહ્મણ કન્યા ન હોઈ શકે. મારું મન તેનું પ્રમાણ છે. અને શકુંતલા કહે છે, સાચે જ તમે પવિત્ર છો. કણ્વ ઋષિ તો મારા પાલક પિતા છે. હું ક્ષત્રિય કન્યા છું. જનક રાજાએ પણ પોતાના મનના પ્રમાણથી પરબ્રહ્મને ઓળખ્યા. તેમણે કહ્યું, આજ સુધી હું નિરાકાર બ્રહ્મનો ઉપાસક હતો. આજે મારું મન કહે છે કે હવેથી તું સાકાર રામનું ચિંતન કર. રામ પરબ્રહ્મ છે, તેમાં મને લેશ માત્ર પણ શંકા નથી. વિશ્વામિત્રએ કહ્યું, રાજા, આ તો તમારી દ્રષ્ટિનો ગુણ છે. તમારી દ્રષ્ટિમાં અભેદ છે, અદ્વૈત છે, બ્રહ્મ દર્શન છે,
તેથી તમને આવું દેખાય છે. બાકી આ તો સામાન્ય મનુષ્ય છે. રાજા દશરથના કુમારો છે. જનક રાજા તો જ્ઞાનીઓના પણ ગુરુ છે. કર્મ માર્ગે ચાલી આવી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરનાર જનક રાજા સિવાય બીજા કોઈનો ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કર્યો નથી. ગીતા ગાયક કહે છે કે કર્મણ્યેવ હિ સંસિદ્ધિ મા સ્થિતા જનકાદયઃ. પછી તો રામ લક્ષ્મણ સહિત વિશ્વામિત્રએ જનકપુરીની બહાર વાડીમાં મુકામ કર્યો છે. રાત્રે શ્રી રામ ગુરુની ચરણ સેવા કરે છે. વિશ્વામિત્ર આ જોઈ મુગ્ધ બની રામને અંતઃકરણથી આશીર્વાદ આપે છે. પ્રાતઃકાળે પૂજા માટે ફૂલ તુલસી લેવા રામ લક્ષ્મણ બગીચામાં જાય છે. માળીની રજા લઈ ફૂલ વીણે છે. રામના નાનામાં નાના કાર્યમાં પણ મર્યાદા હોય છે. રામ ફૂલ વીણે છે તે સમયે જગદંબાનું પૂજન કરવા સીતાજી ત્યાં પધારે છે. સીતા અને રામનું દ્રષ્ટિમિલન થાય છે. રામનું મન સીતાજી પ્રત્યે આકર્ષાય છે. ત્યારે દુષ્યંતની માફક રામ પણ કહે છે, હું રઘુવંશી રામ, મેં સ્વપ્નમાં પણ પરનારી તરફ આંખ ઉઠાવી જોયું નથી. છતાં આજે મારી દ્રષ્ટિ જનકનંદની તરફ શા માટે જાય છે? રામ તો સાક્ષાત પરમાત્મા છે. સીતાજી સાક્ષાત મહાલક્ષ્મી છે. લક્ષ્મીજી સદાકાળ વિષ્ણુના વક્ષસ્થળમાં વાસ કરે છે. અહીં સહજ સ્વભાવનો કોઈ પ્રશ્ન નથી. પ્રભુ મર્યાદા પાલન અર્થે પ્રગટ થયા છે. તેથી તેમણે પુરુષ જીવનની આ એક મર્યાદા સ્થાપિત કરી છે. પર સ્ત્રી તરફ ન જોવું, પર સ્ત્રીનું ચિંતન ન કરવું, પર સ્ત્રી તરફ સ્વપ્નમાં પણ ન જોવું. આ છે મર્યાદા પુરુષોત્તમે સ્થાપેલી મર્યાદા. સ્વયંવર મંડપમાં શ્રી રામ લક્ષ્મણ સહિત વિશ્વામિત્ર પધારે છે. જનક રાજા સ્વયંવરની શરત રજૂ કરે છે. તેઓ કહે છે કે મારી દીકરી જાનકી 3 વર્ષની હતી ત્યારે શિવજીના ધનુષ્યનો ઘોડો કરીને રમતી. આ તે જ ધનુષ્ય છે. તેને ઉઠાવી જે તેની પણછ ચઢાવશે તેની સાથે હું મારી કન્યાને પરણાવીશ. સ્વયંવર પ્રસંગે લંકેશ પણ આવ્યો હતો. શરીરના બળના અભિમાનથી પોતે પોતાની જાતનો જય બોલાવતો ધનુષ્ય તરફ આગળ વધ્યો. ધનુષ્ય ઉઠાવવા ગયો. દેવી પાર્વતીજીએ શિવજીને કહ્યું, રાવણ તમારો ઉપાસક છે. તેને પોતાના બળનું બહુ જ અભિમાન છે. તેનાથી તમારું આ ધનુષ્ય ન ઉપાડી શકાય તેવું કંઈક કરો. શિવજીની દ્રષ્ટિ માત્રથી જ ધનુષ્યમાં અખિલ બ્રહ્માંડનો ભાર આવી ગયો. રાવણ તે ઉઠાવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેને ઉઠાવી ન શક્યો. તેની ફજેતી થઈ. માનભંગ થઈ તે સ્વયંવર મંડપમાંથી ચાલ્યો ગયો. કૈલાસ પર્વતને હલાવનાર રાવણ જે ધનુષ્યને ન ઉઠાવી શક્યો તે ધનુષ્ય આપણાથી કેવી રીતે ઉચકાશે? તેવું સમજી અન્ય કોઈ પણ રાજકુમાર ધનુષ્ય ઉઠાવવા આગળ ન આવ્યો. છેવટે ગુરુ વિશ્વામિત્રની આજ્ઞા અને આશીર્વાદ મેળવી ભગવાન શ્રી રામ ધનુષ્ય ઉઠાવવા જાય છે. પ્રાતઃકાળે જનક રાજાની વાડીમાં પોતે જોયેલા સુકુમાર બાળકને શિવજીનું કઠોર ધનુષ્ય ઉપાડવા આવતા જોઈ સીતાજી ઉમિયા માતાને પ્રાર્થના કરે છે, માં, ધનુષ્યને હળવું ફૂલ બનાવી દેજે. રામજી ધનુષ્ય પાસે આવે છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ધનુષ્યની મર્યાદા જાળવે છે. શિવ ધનુષ્યને વંદન કરે છે. ધનુષ્ય ઉઠાવે છે. પ્રત્યંચા ચઢાવવા તેને નમાવે છે. નમાવતા જ શિવ ધનુષ્યના ટુકડા થઈ જાય છે. સીતાજી વરમાળા લઈને આવે છે, પરંતુ માતા પિતાની આજ્ઞા સિવાય વરમાળા પહેરાય? પુત્રની એ મર્યાદા ખરી કે નહીં? રામજી વરમાળા પહેરવા માથું નીચું નમાવતા નથી. નાનકડા સીતાજી પોતાના 2 હાથમાં વરમાળા પકડી શ્રી રામના કંઠમાં આરોપવા ઊભા છે, પણ રામજી માથું નમાવતા નથી. તે જોઈ વિશ્વામિત્ર તેમની પાસે જઈ અને કહે છે, રામ, સીતાજી આપના શ્રીકંઠમાં વરમાળા આરોપવા આવીને ઊભા છે. તેમનો સ્વીકાર કરો. ગુરુદેવની આજ્ઞા મળતા વરમાળા પહેરી લે છે અને સર્વત્ર જય જયકાર થાય છે. જનક રાજા કુમકુમ પત્રિકા લઈ પોતાના સેવકોને અયોધ્યા મોકલે છે. વૈદિક વિધિથી રામ સીતાના લગ્ન કરવાના છે. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન પણ કરવાના છે. માટે આપ જાજેરી જાન જોડી જનકપુરીમાં પધારજો.
એવું પત્રિકામાં લખ્યું છે. પત્રિકા વાંચી દશરથને અતિ આનંદ થાય છે. અવધની પ્રજાનો આનંદ સમાતો નથી. જાન જોડી દશરથ જનકપુરીમાં આવે છે. બંને વેવાઈ ભારપૂર્વક ભેટે છે. એક છે પરબ્રહ્મના પિતા અને બીજા છે મહાલક્ષ્મીના પિતા. બંનેનું અલૌકિક મિલન થાય છે. માગસર સુદ પાંચમના દિવસે ગોરજ ટાણે રામ સીતાનું લગ્ન થવાનું છે. જાન ધનતેરસે આવી હતી. માગસર સુદ પાંચમે લગ્ન થયા અને છેક વસંત પંચમીના દિવસે જાનની વિદાય આપવામાં આવી. લગ્ન સમયે દુલ્હા વેશે શ્રીરામ ઘોડા પર બેસી લગ્ન મંડપમાં જાય છે. સ્વયં કામદેવને તેમણે પોતાનો ઘોડો બનાવ્યો છે. કામની છાતી ઉપર ચડી રામ લગ્ન કરવા જાય છે. સાધારણ માણસો તો લગ્ન કરવા જાય ત્યારે કામ તેમની છાતી પર ચડીને બેસે છે. સુખદેવજી કહે છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ સાથે થયા છે. પરમાનંદ થયો છે. 4 યુગલો સુવર્ણ સિંહાસન ઉપર બિરાજ્યા છે. લગ્ન સમયે જનક રાજા કહે છે કે, હે રામ, હું મારી કન્યાનું આપને દાન કરું છું. રામ કહે છે, હું તેનો સ્વીકાર કરું છું. પછી લક્ષ્મણજીનો વારો આવ્યો. લક્ષ્મણજી તો ભડભડિયા છે. તેમણે કહ્યું, અમે ક્ષત્રિયો દાન આપીએ છીએ, લેતા નથી. પ્રતિગૃહણામી એટલે કે હું દાન લઉં છું એવું હું નહીં કહું. વિશ્વામિત્રની સમજાવટ પછી તે ઉર્મિલાનો સ્વીકાર કરે છે. પછી ઠઠ્ઠા મસ્કરીના પ્રસંગો પણ બને છે. આ તો લગ્નનો પ્રસંગ છે ને. વેવાણો મજાક કરે છે. જનકપુરીની સ્ત્રીઓ કહે છે, રામ લક્ષ્મણ ભાગ્યશાળી છે, નહીં તો તેમને આવી સુંદર કન્યાઓ ક્યાંથી મળે? રાજા દશરથને છોકરાઓ ક્યાં હતા? આ તો રાણીઓએ ખીર ખાધી એટલે છોકરાઓ થયા. એમના ભાગ્યમાં આવી રતન જેવી કન્યાઓ ક્યાંથી? લક્ષ્મણનો પિત્તો ઉછળી આવ્યો. તેમણે કહ્યું, અયોધ્યામાં ખીર ખાવાથી છોકરાઓ થાય છે, પરંતુ જનકપુરીમાં તો જાણવા મળ્યું છે કે અહીંની સ્ત્રીઓને પ્રસૂતિની પીડા વેઠવી જ પડતી નથી. અહીં તો ધરતીમાંથી છોકરીઓ મળી આવે છે. અને સૌ હસી પડ્યા. આ સંકેત હતો ધરતીની પુત્રી સીતાનો. સીતાજી અજન્મા છે. રામ સીતાના લગ્ન મહોત્સવના પ્રસંગનું વર્ણન ક્યાં સુધી કરશું? લગ્ન થયું. ઘણા દિવસ સુધી જાનની સરભરા કરી. બંને પક્ષને પરસ્પરના પ્રેમ વ્યવહારથી તૃપ્તિ થતી નથી. જાનને વધુ રોકાવા આગ્રહ થયા જ કરે છે. પરંતુ અયોધ્યામાં સૌ કોઈ 4 યુગલ સ્વરૂપોને સત્કારવા થન કરી રહ્યા છે. જનકપુરી છોડી જાન અવધપુરી તરફ ચાલી નીકળી છે. અયોધ્યાની પ્રજા રામ સીતાને નિહાળે છે. હીરા મોતીઓથી વધાવે છે. માતાઓ વરકન્યાને વધાવે છે. સર્વત્ર આનંદ થઈ રહ્યો છે. 3 સાસુઓ જેમ પાપણ આંખનું રક્ષણ કરે તેમ 4 વહુઓનું રક્ષણ કરે છે. તેમને માતૃસ્નેહથી નવડાવી દે છે અને સમય પસાર થાય છે. આનંદના દિવસોને જતાં વાર લાગતી નથી. એક દિવસ રાજા દશરથ રાજ્યસભામાં બિરાજતા હતા. તેમનું મુગટ વાંકું થયું. દર્પણમાં જોઈ મુગટ સરખો કરતાં તેમણે પોતાના કાન પાસેનો વાળ ધોળો થયેલો જોયો. તેમણે વિચાર્યું, આ તો વૃદ્ધાવસ્થાની નિશાની. રામને ગાદી પર બેસાડી મારે હવે વાનપ્રસ્થ ગ્રહણ કરવું જોઈએ. રામના રાજ્યાભિષેકની કથા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.